સુમુલ ડેરી વિરુદ્ધ યુથ કોંગ્રેસનું પ્રદર્શન। દૂધ પ્રોડક્ટ વધુ ભાવે વેચવાનો આક્ષેપ કર્યો છે। અમૂલ ગોલ્ડનો ભાવ 2 રૂપિયા વધારીને વેચવાનો આક્ષેપ છે। કલેક્ટરને આવેદન આપીને ભાવ ઘટાડાની માંગ કરવામાં આવી છે। સુમુલ ડેરી દ્વારા ખોટી રીતે દૂધના વેચાણના આક્ષેપ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમૂલ ગોલ્ડની દૂધની પ્રોડક્ટ વધુ રૂપિયા પર વેચવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા હાથમાં અમૂલ ગોલ્ડની થેલી લઈને વિરોધ કરવામાં આવ્યો। કલેક્ટર કચેરી બહાર આ વિરોધ કરવામાં આવ્યો। દૂધની થેલી દીઠ 2 રૂપિયાનો વધારો કરીને અમૂલનું દૂધ સુમુલ દ્વારા વેચાતા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુમુલ ડેરી વધુ નફાની આડમાં ગ્રાહકોને લૂંટી રહી હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સમગ્ર દેશમાં અમૂલ ગોલ્ડ વેચાય એ ભાવે સુમુલ વેચવાની માંગ કરવામાં આવી રહી છે। દૂધના વેચાણ સામે ખોટી રીતે ભાવ વધારાનો વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે। ખાસ અત્યારે કહી શકાય છે કે સુરતના કલેક્ટર કચેરી ખાતે જે છે સુમુલ ડેરી દ્વારા ખોટી રીતે દૂધના વેચાણના આરોપ સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। सुमुल के दूध के द्वारा जो 2 रुपए का बढ़ारा आया है कि 1 लीटर के ऊपर 2 रुपए का बढ़ारा है, जो गरीब तबके के जो व्यापार है, जो चाय की होटलों पे काम करते, चाय बेचते, ऐसे लोगों को 2 रुपए का जो तकरीबन रोज 6.5 लाख लीटर से भी ज़्यादा का दूध बिकता है। इसमें आप समझ सकते हो कि 2 रुपए का बढ़ारा यानी एक पब्लिक के साथ में सुमूल और अमूल ने मिलकर कितनी बड़ी धोखा और छेतरपिंडी करी है, ये आप समझ सकते हो। तो एना पर जे सूरतनी अंदर वेचवामां आवे छे तेनो 58 रुपया प्रति लीटरनो भाव लेवामां आवे छे। एनो मतलब ए थयो के सूरतनी प्रजा पासेथी 2 रुपया વધારાનો લઈને લોકોની પાસે છેતરપિંડી કરવામાં આવી રહી છે। 6.5 લાખ ગુણ્યા 2 એટલે 13 લાખ રૂપિયા દરરોજના 365 દિવસના 45 કરોડ 75 લાખ રૂપિયાનું કૌભાંડ આ સુમુલ ડેરીના સંચાલકો દ્વારા ને વહીવટદારો કરવામાં આવે છે। લિટરલી દેખાઈ રહ્યું છે તમને કે પ્રોડક્ટ સુમૂલનું છે અને અમૂલ એ રૂપિયા એને પેકિંગ કરીને 2 રૂપિયા વધારે લઈ રહ્યા છે। એ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। માત્ર ને માત્ર જનતાને લૂંટવા સિવાય કોઈ કારણ બચ્યું નથી। એ લોકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે। આવનારા સમયમાં અમે લોકો આંદોલન કરીશું। કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આવ્યા છે। જો અમારી માંગણી સંતોષવાના માટે કલેક્ટર ઓફિસ પર પાછા ધરણા કરવામાં આવશે અને સુમુલ ડેરી ડાયરેક્ટરોને ત્યાં બી જઈને ધરણા કરવામાં આવશે। જે પ્રમાણે સુમુલ ડેરીના ડાયરેક્ટરો દ્વારા પ્રજાને લૂંટવામાં તે હવે સહન કરવામાં ન આવે। આ જ રીતે ધરણા અને આંદોલનો જે છે આગામી દિવસમાં યથાવત રહેવા પામશે, જેનું ઉગ્ર પરિણામ જે છે એના જિમ્મેદાર જે હશે એ સરકાર રહેશે। કેમેરામેન અજીત પટેલની સાથે રાબિયા સાલેહ, સંદેશ ન્યૂઝ, સુરત।